નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત રોજગાર સમાચાર ઉપર। જે દોસ્તો ન આવ્યા હોય તે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। આજે આપણે આ વિડીયોમાં ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં આચાર્યની ભરતી માટેની ઓફિશિયલ નોટિફિકેશન બહાર પડી ગઈ છે, તેના વિશે વાત કરીશું। સૌપ્રથમ જગ્યાની વાત કરીએ તો જગ્યાનું નામ આચાર્ય। એજ્યુકેશન ક્વોલિફિકેશન જોઈ લઈએ। રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા વર્ષ 2022માં લેવાયેલ એચમેટ એટલે કે હેડ માસ્ટર એપ્ટિટ્યૂડ ટેસ્ટ પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા અને નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો આચાર્યની જગ્યા માટે અરજી કરી શકશે। એચમેટ એટલે કે હેડ માસ્ટર એપ્ટિટ્યૂડ ટેસ્ટ જેની નોટિફિકેશન 2021માં મુકાયેલી હતી અને જેની પરીક્ષા 2022માં લેવાયેલી હતી। એચમેટમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારો આચાર્ય પરીક્ષા માટે ભરતી માટે ફોર્મ ભરી શકશે। અરજી કરવા માટેની સમય મર્યાદાની વાત કરીએ। આચાર્યની જગ્યા માટે વેબસાઇટ GSERC.in ઉપર મૂકવામાં આવેલ તમામ સૂચનાનો અભ્યાસ કરી તારીખ 5/8/2024થી 17/8/2024 દરમિયાન ઓનલાઈન અરજી કરી શકશે। એટલે અરજી કરવાની છેલ્લી તારીખ 17/8/2024 છે। ઓનલાઈન અરજી કરતા પહેલાં ઉમેદવાર તમામ વિગતોની ખારાઈ કર્યા બાદ જ અરજી સબમિટ કરવાની રહેશે। અરજી સબમિટ કર્યા બાદ અરજીની વિગતોમાં સુધારો કરી શકશે નહીં, એટલે કે એક વખત અરજી સબમિટ થયા બાદ કોઈપણ સુધારો થઈ શકશે નહીં। ઉમેદવારે સમય મર્યાદામાં નિયત થયેલી ફી ઓનલાઈન ભરવાની રહેશે। નિયત સમય મર્યાદામાં ફી ભરી ન શકનાર અને અરજી સબમિટ ન કરનાર ઉમેદવારની અરજી સ્વીકારવામાં આવશે નહીં। હવે કેટલીક અગત્યની સૂચનાઓ છે તે જોઈ લઈએ। જાહેરાત સંબંધી વિગતવાર જાણકારી અને સૂચનાઓ GSERC.in વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે, તેમજ ભરતી સંબંધિત તમામ સૂચનાઓ અને વિગતો વખત વેબસાઇટ પર અપલોડ કરવામાં આવશે। ઉમેદવારે અરજી કર્યા બાદ નિયમિત રીતે વેબસાઇટની ચકાસણી કરવાની રહેશે। વેબસાઇટ પર મૂકેલા કોઈપણ સૂચના વિગતથી અવગત ન થનાર ઉમેદવારો ભરતીના કોઈપણ તબક્કે સામેલ નહીં થઈ શકે તો તે અંગેની સંપૂર્ણ જવાબદારી ઉમેદવારની રહેશે। બાદમાં આ અંગે ઉમેદવારની કોઈ લેખિત કે મૌખિક રજૂઆત ધ્યાનમાં લેવામાં આવશે નહીં। જાહેરાત સંદર્ભના તમામ હક ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા પસંદગી બોર્ડના રહેશે, જેની ઓફિશિયલ નોટિફિકેશન અને એપ્લાય ઓનલાઈન કરવાની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે। આ વિડીયોને લગતી તમારે કંઈ પણ ક્વેરી હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। ધન્યવાદ।